રાજ્યની 26 લોકસભા બેઠક પર કુલ 491 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ત્યારે ગાંધીનગર બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ સ્વીકારાયા। વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણી માટે 39 ઉમેદવારો મેદાને છે। લોકસભા ચૂંટણી માટે ભાજપના 76, કોંગ્રેસના 60 ફોર્મ ભરાયા છે। લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના 7 તેમજ અપક્ષના 188 ફોર્મ ભરાયા। લોકસભાની 26 બેઠક માટે અન્ય પક્ષના 160 ઉમેદવારી ફોર્મ ભરાયા। વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના 10, કોંગ્રેસના 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, તો વિધાનસભાની પેટા ચૂંટણી માટે અપક્ષના 16 ઉમેદવારે ફોર્મ ભર્યા। ગાંધીનગર લોકસભા મતક્ષેત્રની ચકાસણીની પ્રક્રિયાનો કાર્યક્રમ હતો। એમાં બરાબર આદરણીય અમિતભાઈ શાહની ઉમેદવારી પત્ર કોઈપણ ક્ષતિ વિનાનું હોય એ સ્વીકારી લીધેલ છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને એમણે સ્ક્રુટિની કરી નાખી છે। એકચ્યુઅલી અમે લોકોએ જે દિવસે ફોર્મ ભર્યું તે દિવસે જ કલેક્ટરની ટીમ ત્યાં આગળ હાજર હતી। એમણે ડિટેલમાં દરેક વિગતો જોઈ હતી અને આજે અમને કહ્યું છે કે તમારું ફોર્મ ઓકે છે એટલે અમારું ફોર્મ મંજૂર થઈ ગયું છે।